હેલ્મેટ શહેરી વિસ્તારમાં કોઈ આવશ્યકતા જ નથી. અહીંયા વાહન ચાલકો રાહદારીઓ 20-30ની મર્યાદિત સ્પીડમાં ચાલતા હોય. એકચ્યુઅલ હેલ્મેટ હાઈવે ઉપર જ જરૂરી છે, શહેરી વિસ્તારમાં ક્યાંય જરૂર નથી. રાજકોટના ટ્રાફિક ડીસીપી માનીય પૂજા યાદવજીએ જે આ વાત કરી છે કે 9 તારીખથી ફરજિયાત હેલ્મેટ, એટલે આનો ચોક્કસપણે રાજકોટમાં જડબે સલાટ વિરોધ આવનારા દિવસોમાં થશે. કેમ કે નજીકના ભૂતકાળમાં પણ જ્યારે હેલ્મેટનો આ કાળો કાયદો રાજકોટમાં લાદવાના પ્રયત્નો થયા છે, ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા, જાહેર જીવનના અગ્રણીઓ તમામ લોકોએ આનો વિરોધ કર્યો છે અને રાજકોટના નગરજનોએ વિરોધ કર્યો છે. એટલે રાજકોટમાં કોઈ કાળે હેલ્મેટ અનિવાર્ય નથી ને નથી જ. સિટીમાં તો પહેલાં રોડ રસ્તા સારા નથી અને સિટીમાં બધા 20થી 30 ઉપર ગાડી ચલાવે. હાઈવે ઉપર બરોબર છે, સિટીમાં ન હોવું જોઈએ, રાજકોટ પ્રોપર ન હોવું જોઈએ. એમ સિટીમાં 2 વ્યક્તિએ પહેરેલા પાછળવાળાને કેવડી તકલીફ પડે એમ, એટલે ન હોવું જોઈએ એમ છે. સિટીમાં ન હોવું જોઈએ, હાઈવે ઉપર બરોબર છે, ત્યાં જીવનું જોખમ છે, એ બધું છે. સિટીમાં જ બધા 20 ને 30 ઉપર ગાડી ચલાવે.